ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું દાલ પકવાન। તો દાલ પકવાન બનાવવા માટે અહીંયા આપણે મેંદાનો લોટ લીધો છે 1 વાટકો, અને પાણી જોશે આપણે લોટ બાંધવા માટે। અને અહીંયા આપણે 1 વાટકો દાળ લીધી છે, એને આપણે પલાળી લીધી હતી, એટલે આ રીતે સરસ પલળી ગઈ છે। અને થોડી આપણે મગની દાળ પણ ઉમેરી છે, એટલે આપણો રસો ઘાટો થાય એટલા માટે આપણે મગની દાળ અને ચણાની દાળ આપણે પલાળી લીધી છે। અને 1 ટમેટું સંભારી લીધું છે આ રીતે, અને 1 આપણે કાંદો લીધો છે, એને પણ આપણે આ રીતે સુધારી લીધો છે। અને આ આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું, અને 1 ચમચી આપણે લસણ વાળી ચટણી લીધી છે। અને અહીંયા આપણે 1 ચમચી આમચૂર પાવડર લીધું છે। થોડું આપણે તેલ લીધું છે વઘાર કરવા માટે। 1 ચમચી આપણે હળદર લીધી છે, રાઈ લીધી છે, અને મીઠા લીમડાના પાન લીધા છે। 1 ચમચી આપણે નમક લીધું છે, 1 ચમચી ગરમ મસાલો લીધો છે, 1 ચમચી આપણે હિંગ લીધી છે, અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધું છે, અને લીલા ધાણા આપણે સર્વ કરવા માટે। તો અહીંયા આપણે કુકર લઈ લીધું છે, એમાં આપણે દાળને બાફી લઈશું। તો 2 સીટી આપણે પડવા દેશું, એટલે આપણી દાળ બફાઈ જશે। થોડું આપણે નમક એડ કરી દઈશું, અને કુકર બંધ કરી દઈશું। 2 સીટી પડે ત્યાં સુધી આપણે બફાવા દઈશું। તો આમાં આપણે લોટ છાળો તો એમાં જ આપણે બાંધી લઈશું। અને થોડું આપણે જીરું એડ કરી દઈશું। આમાં તમે અજમા પણ એડ કરી શકો છો, અજમા કે જીરું જે પસંદ હોય એ એડ કરી શકો, ન પસંદ હોય એને સ્કીપ પણ કરી શકો છો। તો આપણે અહીંયા જીરું એડ કરી દઈશું, અને થોડું નમક એડ કરશું, અને થોડું મોણ આપી દઈશું। મોણ આપણે બધાયમાં થઈ જાય એમ આપણે મિક્સ કરી લઈશું। તો સરસ આપણું મોણ દેવાઈ ગયું છે। આ રીતે આપણે મોણ દેવાનું છે, બહુ વધારે પડતું નથી દેવાનું, આપણે મીડિયમ દેવાનું છે। તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું, અને લોટ બાંધી લઈશું। તો આ રીતે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, અને આપણે થોડી વાર રેવા દઈશું। તો અહીંયા આપણે 2 સીટી પડી ગઈ છે, અને દાળ આપણી બફાઈ ગઈ છે। તો હવે આપણે જોઈ લઈએ। તો સરસ આપણી દાળ બફાઈ ગઈ છે, જો સરસ ઘાટી પણ થઈ ગઈ છે। આપણે મગની દાળ છે એ હાવ બફાઈ ગઈ, એટલે સરસ ઘાટી થઈ ગઈ છે, અને ચણાની દાળ આપણે આખી રહેવા દેવાની છે। તો હવે આપણે વઘાર કરી લઈશું। તો હવે આપણે આમાં વઘાર કરી લઈશું। તો એમાં આપણે તેલ એડ કરી દઈશું, તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલા બધા મિક્સ કરી લઈશું। તો આ વાટકામાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું, અને હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, અને આમચૂર પાવડર। તો હવે આપણે પાણી એડ કરી દઈશું। પાણી એડ કરીને આ રીતે આપણે મસાલો બનાવી લઈશું। તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે, હવે આપણે વઘાર કરી લઈશું। તો તેલ આપણું આવી ગયું છે, એમાં આપણે રાઈ એડ કરી દઈશું,
તો રાઈ સરસ ફૂટી ગઈ છે, આપણે હિંગ એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને આ મસાલો આપણે બનાવ્યો હતો એ એડ કરી દઈશું. તો આ મસાલો આપણે તેલમાં જ પાકવા દઈશું થોડી વાર માટે. તો મસાલો સરસ આપણો પાકી ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો આપણે થોડું નમક એડ કરી દઈશું. જેટલો આપણે મસાલો બનાવ્યો હોય એટલું જ નમક એડ કરવાનું છે, કેમ કે આપણે દાળમાં તો બાફવામાં નાખેલું જ છે, એટલે એ પ્રમાણે આપણે એડ કરવાનું છે. તો સરસ ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે દાળમાં એડ કરી દઈશું. દાળ આપણે એડ કરી દીધી છે અને થોડી વાર આપણે પાકવા દઈશું. તો સરસ રીતે આ આપણી દાળ પાકી ગઈ છે અને સરસ રસો પણ આવો ઘટ થઈ ગયો છે. તો આ રીતે આપણે રસો ઘાટો રાખવાનો છે અને દાળના દાણા પણ આ રીતે આખા રાખવાના છે. મગની દાળ નાખશો એટલે સરસ રસો આપણો ઘાટો થઈ જાય છે. તો હવે આપણે ગેસ બંધ કરી અને દાળ નીચે ઉતારી લઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી દાળ. તો હવે આપણે પકવાન બનાવી લઈશું. તો હવે આપણે લોટ જોઈ લઈશું. તો લોટ સરસ પૂણવાઈ ગયો છે, એને આપણે મસળી અને રોટલી બનાવી લઈશું. તો સરસ લોટ પૂણવાઈ ગયો છે અને આ રીતે આપણે મસળી લીધો છે અને બહુ સરસ લોટ થઈ ગયો છે. બહુ કડકઈ નહીં અને બહુ ઢીલોય નહીં, એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો સરસ થઈ ગયો છે. હવે આપણે રોટલી બનાવી લઈશું. તો આ રીતે આપણે લોટ લઈ લીધો છે અને આપણે મીડિયમ સાઈઝની રોટલી બનાવી લઈશું. તો થોડો મેંદાનો લોટ આપણે લગાવી દઈશું અને વણી લઈશું. તો આ રીતે આપણે વણી લઈશું પતલી પતલી. બહુ જાડી નથી રાખવાની, જાડી રાખશું તો રોટલી આપણી ફૂલી જાય છે. તો રોટલીને આપણે પતલી બનાવવાની છે. તો આ રીતની આપણે મીડિયમ સાઈઝની અને પતલી પતલી બનાવી લીધી છે અને આ રીતે ચાકુની મદદથી આ રીતે આપણે કાણા પાડી લેવાના છે, કેમ કે આપણા પકવાન ફૂલે નહીં એટલા માટે. તો બની ગયા છે આપણા પકવાન. તો આ રીતે આપણે બધાય બનાવી લઈશું. તો આ રીતે આપણે બનાવી લીધા છે બધાય પકવાન પતલા પતલા અને આ રીતે આપણે કાણા પાડી દીધા છે, એટલે પકવાન આપણા ફૂલે નહીં એકે. તો હવે આપણે તળી લઈશું. તો અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે પકવાન બધાય તળી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં તળી લઈશું. આ રીતે આપણે તળી લેવાની છે. એક જ આપણે પકવાન હાલશે તળવામાં. કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું. તો સરસ આપણા પકવાન તળાઈ ગયા છે અને કલર પણ સરસ બદલાઈ ગયો છે. તો આ રીતે આપણે બધાય પકવાન તળી લઈશું. તો પકવાન આપણા બધાય તળાઈ ગયા છે. તો હવે આપણે એક ડીશમાં સર્વ કરીશું. તો આ રીતે આપણે સર્વ કરવા માટે આ રીતે આપણે ડીશમાં રાખીશું. હવે આપણે દાળ એડ કરી દઈશું.
તો આ રીતે તમારે દાળ એડ કરી અને આ રીતે આપણે થોડાક કાંદા એડ કરી દઈશું. થોડા આપણે ટામેટા એડ કરી દઈશું. અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું. તો આ રીતે હવે આપણે થોડી દાળ પણ ઉપરથી એડ કરી દઈશું. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી દાળ પકવાનની રેસીપી.